હનુમાનજીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા અનેક અનોખા સ્વરૂપના દર્શન કરવા આજે દર્શન કરીશું અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલ પંચમુખી હનુમાન મંદિરના। આ મંદિરમાં હનુમાનજીની 5 મુખવાળી પ્રતિમાના આપને દર્શન થશે। તો સાથે જ આ મંદિરમાં હનુમાનજીની સાથે રામ, સીતા અને લક્ષ્મણ પણ બિરાજમાન જોવા મળે છે। તો આવું દર્શન કરીએ આ અદ્ભુત ધામના। હનુમાનજી છે કષ્ટભંજન। દર શનિવારે હનુમાનજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે। ત્યારે આજે દર્શન કરવા છે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરના। આ મંદિર બોડકદેવ વિસ્તારમાં આવેલ સ્ટાર બજારની નજીક આવેલું છે। આ મંદિરમાં ભક્તો ખૂબ જ આસ્થા ધરાવે છે। આ મંદિરમાં હનુમાનજીની 5 મુખવાળી પ્રતિમાના આપને દર્શન થશે। તો સાથે આ મંદિરમાં હનુમાનજી સાથે રામ, સીતા અને લક્ષ્મણ પણ બિરાજમાન જોવા મળે છે। પંચમુખી હનુમાનનું ગુજરાતભરમાં માત્ર આ એક જ મંદિર આવેલું છે। આ મંદિરની સ્થાપના વર્ષ 1993માં કરવામાં આવી હતી। આ મંદિરની બીજી વિશેષતા છે આ મંદિરમાં કાંચ દ્વારા કરવામાં આવેલ કોતરણી। આ મંદિરની બહાર અને અંદર કાંચ દ્વારા જ કલાકૃતિઓ દર્શાવવામાં આવી છે। આ કાંચની કોતરણીના કારણે જ આ મંદિર વધુ સુંદર લાગે છે। ये मंदिर मतलब बहुत पुरातन मंदिर है। भक्तजन शनिवार के दिन बहुत जना आ जाता है और मंदिर में हर शनिवार को सुंदरकांड हो जाता है। અને હું આ મંદિરમાં રેગ્યુલર આવું છું। દરરોજ સાંજે હું મહાદેવને દીવો કરવા માટે આવું છું અને રેગ્યુલર અહીંયા આવું છું। અને મંદિરની વિશેષતા એ છે હનુમાનજીનું દર્શન થઈ જાય છે મંગળવારે, શનિવારે, અને દરરોજ હું મહાદેવના દર્શન પણ કરું છું। આ મંદિરમાં આપને 5 મુખવાળા હનુમાનજીના દર્શન તો થશે જ, પરંતુ સાથે સાથે આપને વિવિધ પ્રકારની પેઇન્ટિંગ્સ પણ જોવા મળે છે। જી હા, આ મંદિરમાં હનુમાનજીના જીવન સાથે જોડાયેલી અનેક પેઇન્ટિંગ દિવાલ પર જ કંડારવામાં આવી છે। જેમાં બાળ સ્વરૂપે હનુમાન શ્રી રામના ભક્ત હતા તેવી પેઇન્ટિંગ સાથે જ હનુમાનજી જ્યારે માતા સીતાને મળવા અશોક વાટિકા પહોંચે છે તેવી પેઇન્ટિંગ પણ આપને જોવા મળશે। તો આવી અનેક પેઇન્ટિંગ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે। સામાન્ય રીતે શનિવારે આ મંદિરમાં ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળે છે, પરંતુ દર રવિવારે આ મંદિરમાં સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે। તેથી જ ભક્તો રવિવારે પણ આ મંદિરમાં દર્શન કરવા અને સુંદરકાંડના પાઠનો લાભ લેવા માટે ઉમટી પડે છે। હું આ મંદિરમાં લગભગ 2.5 વર્ષથી આવું છું અને કાયમ આવું છું અને મને અહીંયા આવવાથી બહુ શાંતિ મળે છે અને મારું સ્ટ્રેસ પણ હળવું થાય છે અહીંયા આવવાથી અને મારી મનોકામના પણ પૂર્ણ થાય છે। હું જે પણ કંઈ એવું ઈચ્છું કે મારી લાઈફમાં આવું થાય તો એ વસ્તુ થાય છે અને મને બહુ જ શાંતિ મળે છે। અને છોકરાઓને બી કોઈ વાર એવું થતું હોય કે છોકરાઓ આપણા બી જતા હોય, ડરી જતા હોય રાત્રે સપનામાં ને એવી રીતે, તો અહીંયા આવીને હું પંડિતજીને કહું છું એટલે ઝાડુ મારી દે છે ને તેનાથી પણ મારા છોકરાઓને બહુ રિલેક્સ ફીલ થાય છે ને એ લોકો વારે વારે ઉઠી નથી જતા। काफ़ी भक्तगण आते हैं और इसकी सभी मनोकामनाओं को पूर्ण करते हैं पंचमुखी है, इसलिए इनका नाम पड़ा सिद्ध पंचमुखी हनुमान मंदिर। और ये 93 से इनका प्राण प्रतिष्ठा यहाँ हुई और तब से सुंदरकांड का पाठ यहाँ शाम को 6 से 8 हर रविवार को होता है। પંચમુખી હનુમાન એ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, જેથી જ ભક્તોની ઈચ્છા સિદ્ધ થાય છે। જેથી આ હનુમાન મંદિરને હરસિદ્ધ હનુમાન પણ કહેવાય છે। શિવ મંદિરમાં હનુમાનજી બિરાજમાન હોય તે તો સામાન્ય વાત છે, પરંતુ હનુમાન મંદિરમાં ભગવાન શિવ બિરાજમાન જવલ્લે જ જોવા મળે છે। તો આ પંચમુખી હનુમાન મંદિરમાં કપિલેશ્વર મહાદેવ છે બિરાજમાન, કે જેના દર્શન કરવા અને શિવલિંગ પર અભિષેક કરવા ભક્તો દૂર દૂરથી ઉમટી પડતા હોય છે। તો ભક્તો પણ ચમત્કારિક પંચમુખી હનુમાનજીના દર્શન કરીને ધન્ય બને છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ।